મહુવાના કોંજળી ગામે એક ચોંકાવનારી લૂંટ વિથ હત્યાની ઘટના સામે આવી છે. અહીં 85 વર્ષના એક વૃદ્ધ મહિલાની તેમના જ ઘરમાં હત્યા કરીને સોનાના ઘરેણાંની લૂંટ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ તારીખ 30/10/2025ની રાત્રિના સમયે કોઈ અજાણ્યા વ્યક્તિઓએ 85 વર્ષીય વૃદ્ધ મહિલા ઉજીબેનનું મોઢું અને ગળું દબાવીને હત્યા કરી નાખી હતી. ત્યારબાદ તેમના કાનમાં પહેરેલા સોનાના ઘરેણાંની લૂંટ કરીને આરોપીઓ ફરાર થઈ ગયા હતા. હત્યા બાદ મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું, જેમાં હત્યાનો ભેદ ખુલ્યો હતો. આ ઘટના અંગે મૃતકના પરિવારજનો દ્વારા મહુવા ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હાલ મહુવા ગ્રામ્ય પોલીસના પીએસઆઈ સંજયસિંહ ઝાલા આ લૂંટ વિથ હત્યાના મામલે વધુ તપાસ ચલાવી રહ્યા છે. હા, તાજેતરમાં મહુવા ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં લૂંટ વિથ મર્ડરનો એક ગુનો દાખલ કરવામાં આવેલ છે. આ બનાવની વિગત એવી છે કે આ બનાવના જે ફરિયાદી છે વિજયભાઈ દુલાભાઈ વાળા, તેઓ દ્વારા પોલીસને જાણ કરવામાં આવેલ છે કે તેમના મોટા બા એટલે કે ઉજીબેન વલ્લભભાઈ વાળા તેઓ સાથે કોઈ અજાણ્યો શખ્સ તારીખ 30/10/2025ના રાત્રિના 9 વાગ્યાથી લઈ તારીખ 31/10/2025ના રાત્રિના 8:30 વાગ્યા દરમિયાન તેઓ જ્યારે ઘરમાં એકલા હતા રાતે અને સૂતા હતા, તે દરમિયાન એક અજાણ્યો શખ્સ તેમના ઘરે આવી અને તેમની હત્યા કરી, તેમનું મોઢું અને ગળું દબાવી તેમની હત્યા કરી અને બનાવ સમયે તેઓએ પહેરેલ કાનની 6 કડી તથા કાનની 2 બુટ્ટીની લૂંટ કરી અને આ ગુનો કરેલ છે. જે બાબતની જાણ પોલીસને થતાં સમગ્ર બનાવ બાબતે મહુવા ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ 103(1), 309(6), 332(b) મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આરોપીની શોધખોળ ચાલુ કરવામાં આવેલ છે. આ સમગ્ર બનાવની તપાસ મહુવા ગ્રામ્ય પીએસઆઈ શ્રી ઝાલા કરી રહેલ છે. હા, આ સમગ્ર બનાવ બાદ ફોરેન્સિક પીએમ કરાવવામાં આવેલ છે અને જે બાદ પોલીસને પ્રાઇમા ફેસી એટલે કે પ્રાઇમરી કોઝ ઓફ ડેથ એમાં એ આવેલ છે કે એમનું ગળું દબાવી અને શ્વાસ રૂંધાવાથી મૃત્યુ થયેલ છે. હા, આ જે વૃદ્ધ મહિલા છે ઉજીબેન, તેઓ તેમના ગામની વચ્ચે એમનું ઘર છે, ત્યાં એકલા રહેતા હતા. એમને 3 દીકરાઓ છે. ત્રણેય દીકરાઓ હાલ પુણે ખાતે રહેલ છે. એની કિંમત હાલ આપણે જણાવી શકીએ નહીં. એટલે મારું નામ અશોકભાઈ, ગામ કોંદળી, અને હું માડીનો દીકરો છું. અને અમારે દૂધવાળા છે બાજુમાં, ત્યાંથી દૂધ લેતા માડી. તે સવારે દૂધ લેવા ગયા, ન ગયા એટલે એને એમ થયું કે ભાઈ દૂધ લેવા કાંઈ પ્રોબ્લેમ છે. પછી સાંજે ગયા દૂધ લેવા, ન દૂધ લેવા ગયા એટલે પછી એને શક કે માડી દૂધ લેવા આવતા નથી. તો શું થયું એટલે પછી એણે મારા કાકાના છોકરાને જાણ કરી કે ભાઈ માડી દૂધ લેવા આવતા નથી. પછી મારા કાકાના છોકરાને મને ફોન આવ્યો. પછી મારા કાકાના છોકરાને મેં કીધું કે ભાઈ તું જો શું પ્રોબ્લેમ છે. પછી મારા કાકાનો છોકરો નિહણી મેલીને અંદર ઉતર્યો અને જોયું તો માડી ઓફ થઈ ગયા હતા અને બધું લૂંટી ગયા હતા. કોઈ વસ્તુ નહોતું એમાં. ને હું પુના રહું છું, કરવેનગર, મહારાષ્ટ્ર. અને અમે જ્યારે ત્યાંથી નીકળ્યા, મારા કાકાના છોકરાએ મને ફોન કર્યો એટલે બધી તપાસ થઈ. એટલે પછી અમે ત્યાંથી નીકળ્યા તરત. અને પછી નીકળ્યા એટલે તરત ઘડીક જોઈ એટલે પછી અમે જાણ કરી દીધી પોલીસ ચોકીમાં. ત્યાંથી ફોન કરી દીધો હતો અને કમ્પ્લેટ કરી નાખી હતી. અંદાજે ઘરેણા લગભગ 4 લાખની આસપાસ તો 100%, 4-5 અંદાજે. કેમ કે ઘણું બધું ટોટિયું છે, વીટિયું છે, કડિયું છે, ચેન છે, એ બધું અંદાજે લઈ ગયા છે.